નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિવિધ ગુનામાં પરત મળેલ મોબાઈલ, રોકડ રકમ, દાગીના અને સાયબર ફ્રોડની રકમની આજરોજ મૂળ માલિકોને પરત કરવામાં આવી હતી। કરજણ પોલીસ દ્વારા 27 મોબાઈલ ચોરી થયેલ, 1 લાખ રોકડા ચોરી થયેલ, રોકડ તેમજ દાગીના 3.5 લાખ અને સાયબર ફ્રોડના 9 લાખ રૂપિયા આજરોજ જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। અહીં પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું। આવેલ અરજદારોએ આ તબક્કે કરજણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ મોબાઈલ ગુમ થયેલા છે, કોઈ ચોરાયેલા છે, કોઈ વાહન ચોરાયેલા છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત જે નાણાં સરકારશ્રી દ્વારા ફ્રીઝ કરવામાં આવેલા હોય, જે ભોગ બનનાર જે દાતા મતલબ ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓને પરત આપવાનો 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં માનનીય એસપી સાહેબ રોહન આનંદ સાહેબ આજે પધારેલ છે, તો સાહેબનું સ્વાગત છે। ડીવાયએસપી સાહેબ આકાશ પટેલ સાહેબ ડભોઈ ડિવિઝનમાંથી પધારેલ છે, તો એમનું સ્વાગત છે। તમામ જે આજના જે આજરોજ કરજણ પોલીસ સ્ટેશન ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતા અને આ કાર્યક્રમ આથી પહેલાં પણ જિલ્લાનો ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં પહેલાં પણ અગાઉ યોજવામાં આવેલ હતું। તેનો મેઇન હેતુ છે કે પ્રજાનો ગુનાના કામે કે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય, કોઈ સાથે કાંઈ ફ્રોડ થયું હોય, તપાસ દરમિયાન જો વસ્તુ મળી આવેલ હોય તો એ અરજદારને ગોતીને સંપર્ક કરીને આ વસ્તુ પાછા આપવાનું। તો આજ કરજણ ખાતે પણ આ પ્રોગ્રામ યોજવામાં આવેલ હતા, જેમાં 27 જેટલા મોબાઈલ, 1 લાખ જેટલા રોકડા અને ચોરાયેલ દાગીના લગભગ 3.5 લાખ જેટલું, 4 ચોરાયેલ મોટરસાઇકલ અને સાયબર ફ્રોડમાં થયેલા લગભગ 9.5 લાખ રૂપિયાના નાણાં લોકોને પરત કરવામાં આવેલ હતા। અને આ સાથે સાથે આવનાર તહેવારો બાબતમાં પણ ચર્ચા કરવામાં આવેલ હતી અને અધિકારીઓ દ્વારા સાયબર ફ્રોડ, ડ્રગ્સનો એબ્યુઝ અને નાના ધીરનારનો જે ઝુંબેશ ચાલી રહી છે આ બાબતમાં પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતી।